ગાંધીનગરમાં આગામી 15 દિવસમાં વર્ગ 3 માટે ભરતીની જાહેરાત કરાશે। વર્ગ 3 માટે 5000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાશે। ઉત્તરાયણ પહેલા ભરતીને લઈને જાહેરાત કરવાની તૈયારી કરવામાં આવી છે। અહીં ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે। 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેનારા છે। 8મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે। રોજના 50,000 ઉમેદવારો પરીક્ષા આપશે। કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવનારી છે। 11 જિલ્લાના સેન્ટર પર પરીક્ષા લેવાનું આયોજન છે। ગાંધીનગરમાં લોકસભા ચૂંટણી મુદ્દે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી, જ્યાં પ્રદેશ કારોબારીના પ્રથમ સત્રમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હુંકાર ભર્યો। પાટીલે તમામ 26 બેઠકો જીતવાનું આહવાન કર્યું છે। 5 લાખની લીડથી તમામ બેઠકો જીતવા માટે માર્ગદર્શન આપ્યું। પાટીલની ભાજપ પ્રદેશ સંગઠનને ટકોર કે ફક્ત પ્રયત્ન નથી કરવાનો, પરિણામ લાવવાનું છે। તમામ બૂથ 100% પ્લસ કરવાના છે। હાલ 12,000 બૂથ નેગેટિવ છે, જેને પ્લસ કરવા માટે ટાર્ગેટ અપાયો છે। મતદાર યાદી અને લાભાર્થીઓની યાદીથી મતદાર સુધી પહોંચવા માટે સૂચના આપી છે। રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો વન વિભાગને હાથ તાળી આપી રહ્યો છે। ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકો અને તંત્રની રીતસર ઊંઘ ઉડી ચૂકી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે, ત્યારે લોકોની સુરક્ષાને લઈને યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે, જેમાં યુનિવર્સિટીમાં સવારે અને સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે। રાત્રિના સમયે કેમ્પસમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે। યુનિવર્સિટીમાં દીપડાના આંટાફેરા વચ્ચે કસરત કરતા આવતા લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરાયો। ત્યારે યુનિવર્સિટીમાં અલગ અલગ સ્થળો પર બેરિકેડ મુકાયા છે। કેમ્પસમાં ફરી દીપડો ન આવે તેના સાવચેતીના ભાગરૂપે સત્તાધીશોએ રસ્તાઓ બંધ કરી દીધા। દીપડો ન પકડાય ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે।